Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ધોરાજી તાલુકાના જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની થયેલ હેડતીનો મામલો ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ જમનાવડ ગામની અનુસૂચિત જાતિની યુવતીની એ જ ગામના યુવકે કરી હતી છેડતી. યુવતીની છેડતી કરી અને બાદમાં અજાણ્યા 20 જેટલા લોકોએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી હતી. યુવતીએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપીઓને હાવરવામાં આવતું હોવાનો અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ. આરોપીઓને પકડવામાં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો અનુસૂચિત જાતિના આગેવાનોનો આક્ષેપ. યુવતીની છેડતી કરનાર તમામ આરોપીઓને તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના લોકોએ ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદન. જો 21 તારીખ સુધીમાં આરોપીઓને પોલીસ પકડી પડશે નહીં તો 22 જાન્યુઆરીએ ધોરાજી બંધની અનુસૂચિત જાતિના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. નામ અને વિગત શું થયું હતું? મારું નામ જમનાવડમાં રહું. શું થયું હતું? રાતે બનાવ બનેલો હતો. 8 તારીખની રાતે મારી સાથે આ બનાવ બનેલો હતો. જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસ લોકોને ફરિયાદ કરી હતી. 11:28 મેં કોલ કરેલો હતો. ત્યારે એ લોકોએ એમ કીધું કે અમે હમણાં આવીએ એમ કરીને એ લોકો 1 વાગે આવ્યા. મારી છેડતી કરી, મારો કોલર પકડેલો હતો, મારો હાથ પકડો એ ભાઈએ અને મારી ઉપર ઉતરી આવ્યા. એટલે અમે પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરી અને એ ફરિયાદ થયા બાદ એ લોકોની હજી ધરપકડ નથી. કેટલાક લોકો હતા? કઈ રીતના છેડતી? પેલા જે ભાઈ હતો એ મારી પાછળ આવતો હતો, કેટલા લોકો? પીછો કરતો હતો. ત્યાર પછી જમનાવડમાં અમારે તો અંદર જવાનું હોય, મારું ગામ છે એટલે એને તો સોની સ્પીડમાં ગાડી વાળી લીધી ને ત્યાં ઊભો રહી ગયો અને મારી ગાડા ગાડી ઉપર ઉતર્યો. આશરે એ લોકો 20 થી 25 હશે. પોલીસ ફરિયાદમાં ધ્યાન નથી. પોલીસ ફરિયાદમાં ધ્યાન દેતી જ નથી. જ્યારે મેં પહેલી વાર 8 તારીખે મારી સાથે બનાવ બનેલો હતો ત્યારે 9 તારીખે મેં આ જે મારે કેસ લખાવવાનો હતો હું કેસ લખાવવા ગઈ તો એ લોકોએ એમ કીધું કે પહેલાં તમારે અરજી દેવી પડે અને એ લોકો કોઈ જવાબ દેતા નહોતા. એમ કહેતા હતા કે થોડી વાર ઝારવું, હજી એટલા છે અને હજી તમારો વારો નથી આવ્યો અને અમારે એકલાને બધી જગ્યાએ ક્યાં કેવી રીતે પહોંચવું ને કદાચ ઇન કેસ 11:30 મેં કોલ કરેલો હતો. એ લોકો 1 વાગે આવ્યા. 1.5 કલાકની અંદર ગમે તે થઈ શકે ને એ લોકો ઝાઝા હતા. મારી સાથે કદાચ બીજો બનાવ બન્યો હોય તો આનો જવાબદાર કોણ હોય? પોલીસને શા માટે રાખ્યા? આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી તાલુકા અને શહેર દ્વારા ધોરાજીના પ્રાંત અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 8ના રોજ ધોરાજી તાલુકાના જમનાવડ ગામની દલિત મહિલા પારુલબેન રાઠોડ છે. પારુલબેન રાઠોડ ઉપર ગામના જ અમુક લોકોએ હિચકારો હુમલો કરી એની છેડતી કરવામાં આવી છે. એ મતલબની ફરિયાદ પોલીસે 2 દિવસ સુધી ના લીધી. 2 દિવસ સુધી ન લીધા પછી 3જા દિવસે રેન્જ આઈજી સાહેબ, એસપી સાહેબને રજૂઆત કરીને એ બેને સોશિયલ મીડિયાનો સહારો લીધો. ત્યારે ધોરાજી તાલુકા પોલીસે એની એફઆઈઆર લીધી અને એફઆઈઆર લીધા પછી જે આ ગામના સરપંચ છે જમનાવડના હિતેશભાઈ વાઘમસિંહ, એ હિતેશભાઈ વાઘમસિંહે ગામના લોકોને પંચાયતમાં માઇક સેટનો ગેરકાયદેસર ઉપયોગ કરી અને ગામના આહિર સમાજને અને ભરવાડ સમાજને એકઠો કરી એને દલિત સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી કે આ લોકોએ ખોટી ફરિયાદ કરી છે. ભાઈ રાતે 11:30 વાગે જે બનાવ બન્યો છે એ બનાવમાં રાતે 11:30 વાગે બનાવના સ્થળે 20 લોકોનું ટોળું છે. તે 20 લોકોનું ટોળું રાતે 11:30 વાગે ત્યાં ભજન કીર્તન કરવા ગયું હતું કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરવા ગયું હતું. જે જગ્યાએ બનાવ બન્યો છે, જે જગ્યાએ બેન ઉભા છે એ જગ્યાએ 20 લોકોનું ટોળું ઊભું છે. એ વસ્તુ સાબિત કરે છે કે બનાવ બન્યો છે. આમ હાથો બનાવ બન્યો હોવા છતાં અનુસૂચિત જાતિ સમાજને ખોટા ચિતરી અનુસૂચિત જાતિ સમાજની બેન દીકરી પોતે એમ કહે છે કે મારી છેડતી કરવામાં આવી છે. ત્યાં પોસ્કોના કાયદા છે, મહિલા અત્યાચારના કાયદામાં સરકાર એટલી સ્ટ્રિક્ટ છે. સરકાર ખુદ મહિલા સશક્તિકરણની વાત કરે છે, મહિલા સંવેદનાની વાત કરે છે. તો એ એક મહિલાએ પોતાની ઇજ્જત કોઈ મહિલા થોડી દાવ ઉપર લગાવે કે મારી છેડતી કરી કોઈ ખોટી ફરિયાદ કરે. એવી રીતે અમારા આખા સમાજની મોરલ ડાઉન થાય એવા પ્રયત્નો સરપંચે કર્યા છે એટલે સરપંચને અમે છોડવાના જ નથી. હવે એને ખબર પડશે એને 5 વર્ષ શાસન કર્યું છે, એ કેવું શાસન કર્યું એ અમારી આરટીઆઈ ચાલુ કરશું સમાજ દ્વારા અને આવતા સોમવારે
આવતા સોમવારે આ પ્રશ્નમાં ન્યાય નહીં આપવામાં આવે તો અમે આવતા રવિવારે બધા વેપારી મહામંડળો સાથે મળવાના છીએ, બીજા સમાજના બધા આગેવાનોને બોલાવવાના છીએ, બીજા સમાજના પ્રમુખોને બોલાવી અને સોમવારે અમે ધોરાજી પણ બંધ રખવાના છીએ. ન્યાયિક રીતે, સંવિધાનિક રીતે ગામના લોકોનો અમે સહકાર લેશું કે અમારી બેન ઉપર અત્યાચાર થયો છે અને તમે અમને મદદ કરો. એટલે અમે આવતા સોમવારે ધોરાજી પણ બંધ રખવશું. યોગેશભાઈ ભાષા, સામાજિક અગ્રણી ધોરાજી. ગઈ તારીખ 28ના રોજ જમનાવડ ગામે અનુસૂચિત જાતિની દીકરી સાથે જે દુર્વ્યવહાર થયો છે, છેડતી જેવો બનાવ બન્યો છે, જે અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ લેવા માટે જે તકલીફ ઊભી કરી છે અને ફરિયાદ 2 દિવસ સુધી ના લીધી, જે બાદ રેન્જ આઈજી અને એસપીને રજૂઆત કરી છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં ડીલ કરી. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વહેતી થતાં છેલ્લે એસપી અને આઈજીના કહેવાથી ધોરાજી પોલીસે જે ફરિયાદ લીધી. તો જો આવા છેડતી જેવા ગંભીર બનાવમાં એક બહેનને જે આ રીતના પરિસ્થિતિ ઊભી થતી હોય ને ત્યારે પોલીસ ફરિયાદ લેવામાં જે તકલીફ ઊભી કરતી હોય તો સામાન્ય બીજા માણસોની તો શું વાત કરી કે બીજા બનાવોમાં પોલીસના કારણે જે મહિલાઓના બનાવો બને છે એવું ગણી શકાય. અને બીજી એક વસ્તુ એવી છે કે જે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તો એની અંદર ગામના સરપંચ જે બીજી જ્ઞાતિઓને ઉશ્કેરી અને અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધમાં ઉશ્કેરણી કરતા હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા આરોપીઓને છાવરી અને ધરપકડ ન કરતી હોય ત્યારે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. તો અમે સંવિધાનને માનનારા લોકો છે, ખાલી આવેદનપત્ર આપીને બેસી જવાવાળા લોકો નથી. પણ જરૂર પડે અમે શું છે અમારો ઇતિહાસ તપાસવો હોય તો ભીમા કોરેગાંવ ખાલી એક વખત યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે કોણ છે ને કેવા છે. તો જરૂર પડે અમે કોઈ વસ્તુથી ખચકાવાના નથી. સોમવારે ધોરાજી બંધ રાખવા માટેના જો અમને ન્યાય નહીં મળે તો ધોરાજી બંધ રાખવા માટે અમે ધોરાજીના વેપારીઓ સાથે મળી અને ધોરાજી બંધ રાખવા માટેનું આવેદનપત્ર આપવાના છે અને બંધ રખાવશું. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.